વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રક્ષિપ્ત ગતિની વાત કરી હતી. ટી સમયે સ્થાન લખ્યું હતું એક્સ અને વાય. એક્સ બરાબર v0 cos થીટા ઇન્ટુ ટી, વાય બરાબર v0 sin થીટા ટી માઇનસ 1/2 gt સ્ક્વેર. ત્યાર પછી વેગના ઘટક પાડ્યા હતા. એક્સ અક્ષની દિશાનો વેગ v0 cos થીટા, વાય અક્ષની દિશાનો વેગ v0 sin થીટા માઇનસ gt. ત્યાર પછી પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિપથ પરવલય આકારનો છે. સૂત્ર લખ્યું હતું વાય બરાબર tan થીટા એક્સ માઇનસ g/2 v0 સ્ક્વેર cos સ્ક્વેર થીટા ઇન્ટુ એક્સ સ્ક્વેર. હવે આપણે આજે 3 મુદ્દા જોવાના છે પ્રક્ષિપ્ત ગતિને લગતા. પહેલો પોઈન્ટ છે મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય. સમય માટે સ્મોલ ટી અને મહત્તમ મેક્સિમમનો એમ લખેલો છે TM. અને બીજો શબ્દ છે ઉડ્ડયન સમય. ઉડવા માટે લાગતો કુલ સમય, ટાઈમ ઓફ ફ્લાઇટનો F લખ્યો છે. હવે કોઈક પદાર્થને તમે ઉધ્વ દિશામાં ફેંકો, બરાબર? ધારો કે આ પદાર્થ છે, એ પદાર્થને મેં ઉધ્વ દિશામાં ફેંકું. તે પદાર્થ ઉધ્વ દિશામાં જેમ જેમ ઉપર જાય તેમ તેમ એનો વેગ ઘટતો જાય. ધારો કે અહીંયા વેગ 0 થઈ ગયો, હવે ઉપર નહીં જશે, હવે વેગની દિશા બદલીને નીચે આવશે. તો આટલું અંતર કાપવા માટે લાગતો સમય શોધવાનો છે. તો મહત્તમ ઊંચાઈએ પદાર્થનો ઉધ્વ દિશાનો, બરાબર? વાક્ય રચના સમજો. મહત્તમ ઊંચાઈ એટલે કે આ બિંદુ પાસે પદાર્થનો ઉધ્વ દિશાનો વેગ 0 થાય. સમક્ષિતિજ દિશાનો વેગ કદી 0 થવાનો નથી. કારણ શું છે? એ દિશામાં બળ જ લાગતું નથી. ફરીથી એકને એક મુદ્દો. મહત્તમ ઊંચાઈએ પદાર્થનો ઉધ્વ દિશાનો વેગ 0 થાય. હવે ઉધ્વ દિશાનો વેગ કેટલો? તો કે જસ્ટ હમણાં જ આપણે ચર્ચા કરી vy બરાબર v0 sin થીટા માઇનસ gt. જો હું t બરાબર tm લખું તો vy બરાબર 0 થાય. એટલે કે મહત્તમ ઊંચાઈ કાપવા માટે લાગતો સમય tm લખી દેમ. t બરાબર તો મહત્તમ ઊંચાઈનો વેગ કેટલો? 0 થાય. આ સમય એનો વેગ કેટલો? 0. અથવા ઊંધું પણ લખાય, બને જે ઊંચાઈએ એટલે જે સમયે એનો વેગ 0 થાય એ સમયને શું કહેવાના? મહત્તમ ઊંચાઈ. ઊંધું પણ લખાય. vy બરાબર 0 થાય, vy બરાબર 0 ત્યારે t બરાબર tm. કિંમત મૂકી દઈએ. 0 v0 sin થીટા માઇનસ g tm. g tm બરાબર v0 sin થીટા, g સામે ગયા એટલે મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય આવી ગયો v0 sin થીટા બાય g. અને આપણે યાદ રાખવાનું છે મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય tm બરાબર v0 sin થીટા બાય g. હવે જેટલો સમય ઉપર જતા લાગે તેટલો સમય નીચે આવતા લાગે. એટલે કે ઉડવા માટેનો કુલ સમય અને ઉડ્ડયન સમય એટલે પ્રક્ષિપ્ત ગતિ માટે લાગતો કુલ સમય, ટાઈમ ઓફ ફ્લાઇટ TF બરાબર 2 tm. એટલે કે 2 v0 sin થીટા બાય g. TF તો આવડી જશે, TM કદાચ ભૂલી જાય તો યાદ રાખવાનું, બને સૂત્ર મેળવવાનું. vy બરાબર v0 sin થીટા માઇનસ gt. vy = 0 થાય ત્યારે સમય t બરાબર tm મૂકો.
સાદું રૂપ આપો એટલે ટીએમનું સૂત્ર આવી જાય. ટીએમ બરાબર V0 સાઇન થીટા બાય જી. આગળ જઈએ. મહત્તમ ઊંચાઈ. મહત્તમ ઊંચાઈ આપણી બુકની અંદર આ રીતે સમજાયું છે. પ્રક્ષિપ્ત પદાર્થનો ઉધ્વ દિશાનું સ્થાનાંતર. અહીંયા વેગ લખાઈ ગયું છે, સ્થાનાંતર. મને પ્રક્ષિપ્ત પદાર્થનું ઉધ્વ દિશાનું સ્થાનાંતર y બરાબર V0 સાઇન થીટા ટી માઇનસ 1/2 GT સ્ક્વેર. હવે ટી બરાબર ટીએમ સમયે સ્થાનાંતર કેટલું? તો કે મહત્તમ, એટલે હાઇટનો h લખ્યો એમ ફોર મેક્સિમમ. ફરીથી પ્રક્ષિપ્ત પદાર્થનું ઉધ્વ દિશાનું સ્થાનાંતર અહીંયા છે, સ્થાનાંતર y બરાબર V0 સાઇન થીટા ટી માઇનસ 1/2 GT સ્ક્વેર. ટી બરાબર ટીએમ લખું તો y બરાબર HM લખીએ. તો HM બરાબર V0 સાઇન થીટા TM માઇનસ 1/2 GTM સ્ક્વેર. TM જસ્ટ હમણાં જ મેળવ્યું આપણે, V0 સાઇન થીટા બાય જી. આમાં કિંમત મૂકીએ. V0 સાઇન થીટા એ તો છે જ. હવે TMની કિંમત મૂકી. V0 સાઇન થીટા બાય જી માઇનસ 1/2 G TM સ્ક્વેર. V0 સાઇન થીટા બાય જી હોલ સ્ક્વેર. સાદું રૂપ આપણે આપવા પ્રયત્ન કરીએ તો અહીંયા થશે V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા બાય જી. V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા બાય જી. અહીંયા શું થાય જોઈએ? 1/2 G V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા બાય જી સ્ક્વેર. સ્ટેપ આવી ગયું. V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા બાય જી માઇનસ 1/2 G V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા બાય જી સ્ક્વેર, એટલે એક જી કાઢી નાખ્યો, મેં ડાયરેક્ટ લખ્યું છે. V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા બાય જી માઇનસ V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા બાય ટ્વાઇસ જી. આપણે લસાઅ લઈએ અને સાદું રૂપ આપીએ તો મહત્તમ ઊંચાઈ આવે છે V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા બાય ટ્વાઇસ જી. ફરીથી ટ્વાઈ મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય TM. V0 સાઇન થીટા બાય જી. બધા સૂત્ર નજીક નજીક જ લાગશે, યાદ રાખવાનું. ભૂલી જાય તો મેળવી લેવાનું. બીજું પણ સૂત્ર છે, D બરાબર V સ્ક્વેર માઇનસ V0 સ્ક્વેર અપન ટ્વાઇસ એ. આનાથી પણ મેળવાય. જો આપણે અહીં સાઈડ પર લખીએ, હું D લખું છું. D બરાબર V સ્ક્વેર માઇનસ V0 સ્ક્વેર અપન ટ્વાઇસ એ. મહત્તમ ઊંચાઈએ વેગ શૂન્ય થાય તો હું અહીંયા લખી દઉં D બરાબર HM 0 માઇનસ V0 સ્ક્વેર, એટલે ઉધ્વ દિશાનો પ્રારંભિક વેગ V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા બાય માઇનસ ટ્વાઇસ જી. અહીંયા છેદમાં માઇનસ ટ્વાઇસ જી આવશે. અહીંયા લખવાનું V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. માઇનસ માઇનસ નીકળી જાય એટલે આ સૂત્ર આવી ગયું. આ પણ ખૂબ સરળ છે. ટૂંકમાં આ ઉધ્વ દિશાનો પ્રારંભિક વેગ લખવાનો V0 સાઇન થીટા. એ બરાબર માઇનસ જી મૂકો એટલે માઇનસ પણ નીકળી જશે. ત્રીજો શબ્દ છે પ્રક્ષિપ્ત પદાર્થની સમક્ષિતિજ અવધિ.
પ્રક્ષેપ પદાર્થની સમક્ષિતિજ અવધિ. અવધિ મીન્સ સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર. હવે સમક્ષિતિજ દિશામાં વેગ અચળ છે એટલે આપણે સીધું જ લખવાનું કે સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર બરાબર સમક્ષિતિજ દિશાનો અચળ વેગ ગુણ્યા ઉડ્ડયન સમય. કારણ શું છે? ફિગર આપણી આવી છે, આવી આમ આપણે ટીએમ અને કીધું આખો સમય લેવાનો, અહીંથી ને અહીંથી આવતા, એટલે આ જે અંતર થવાનું આ અંતર એ અવધિ આર થશે. ફરીથી ચોપડી પ્રમાણે જઈએ. પદાર્થ પ્રારંભિક સ્થાનથી શરૂ કરી તેના પતન દરમિયાન તે પસાર કરે દરમિયાનને પસાર કરે ત્યાં સુધીમાં કાપેલા અંતરને અવધિ કહે છે. એટલે કહેવાનો અર્થ શું છે કે અહીંથી ગતિની શરૂઆત કરીને પતન પામે તે દરમિયાન એટલે આ અંતર આ સમક્ષિતિજ દિશામાં કાપેલા અંતરને અવધિ કહે છે. જૂના કોર્સમાં ડાયરેક્ટ હતું સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર. તો સમક્ષિતિજ દિશાનો અચળ વેગ ગુણ્યા ઉડ્ડયન સમય એટલે V0 sin થીટા ગુણ્યા TF. TFની કિંમત મૂકી દેવું ભાઈ. આ TFની કિંમત મૂકી V0 sin થીટા ગુણ્યા ટ્વાઇસ V0 sin થીટા બાય G. અને આ રીતે પણ લખાય V0 સ્ક્વેર. અહીંયા એક નાની સરખી ભૂલ થઈ, જવાબ નહીં આવશે. સાઈન નહીં પણ અહીંયા કોસ છે, કોસ. સમક્ષિતિજ દિશાનો વેગ કયો છે? કોસ થીટા છે. Vx બરાબર V0 કોસ થીટા એટલે અહીંયા છે કોસ છે, કોસ. અને R બરાબર V0 કોસ થીટા ગુણ્યા ટ્વાઇસ V0 sin થીટા બાય G. ફરીથી આ ભૂલ છે અહીંયા સાઈનની જગ્યાએ શું લખવાનું? કોસ. યાદ રહેશે ને? સાઈનની જગ્યાએ કોસ લખો, અહીંયા પણ આવશે કોસ. એટલે સાદું રૂપ શું થવાનું? V0 સ્ક્વેર ટ્વાઇસ sin થીટા કોસ થીટા બાય G. જો અહીંયા પાછું બરાબર લખાઈ ગયું છે. R બરાબર V0 સ્ક્વેર ટ્વાઇસ sin થીટા કોસ થીટા બાય G. હવે એક ગણિતનું સૂત્ર છે જે આપણે હમણાં શીખ્યા નથી, યાદ રાખવાનું. ટ્વાઇસ sin થીટા કોસ થીટા બરાબર sin 2 થીટા એટલે અવધિ આવી V0 સ્ક્વેર sin 2 થીટા બાય G. ફરીથી 3 સૂત્ર આવ્યા. TM V0 sin થીટા બાય G. બીજું આવ્યું H V0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા બાય ટ્વાઇસ G. અને ત્રીજું અવધિ R V0 સ્ક્વેર sin 2 થીટા બાય G. 3 સમીકરણમાં પ્રારંભિક વેગ પણ છે, સાઇન પણ છે અને G પણ છે. એટલે પ્રેક્ટિસ કરો, ભૂલી નહીં જવાય. ફરીથી આ સ્લાઇડમાં નાની સરખી ભૂલ છે, નાની તો નહીં કહેવાય. આ સાઈનની જગ્યાએ કોસ લખવાનું છે, કોસ. અહીંયા પણ શું છે? કોસ છે. ચાલો આગળ જઈએ. અવધિ મળી ગઈ. હવે અવધિ મહત્તમ ક્યારે મળે? તો કે સાઇન ઇઝ ઇક્વલ ટુ 1 થાય. સાઇન 1 ક્યારે થાય? તો કે 90 ડિગ્રી હોય ત્યારે. એટલે અહીંયા મેં 2 થીટા બરાબર 90 લખી દીધા. 2 થીટા બરાબર જો 90 લખું તો થીટા બરાબર કેટલા મળે? 45 ડિગ્રી. ક્યાંથી લાવ્યો ખ્યાલ આવશે ને કે 2 થીટા બરાબર 90 એટલે અવધિ મેક્સિમમ. પણ થીટા કેટલા થવાના?
પ્રક્ષિપ્ત કોણ 45 ડિગ્રી. એટલે જ્યારે પ્રક્ષિપ્ત કોણ 45 ડિગ્રી મળે ત્યારે અવધિ મહત્તમ કેટલી? આર મેક્સિમમ બરાબર V0² g. જો 2θ બરાબર 0 અથવા 180 લઈ લઈએ બને તો શું થાય? સમય મળવાનો V0 sin θ sin 91 થાય. જો ઉડ્ડયન સમય પણ મેક્સિમમ મળવાનો. મહત્તમ ઊંચાઈ V0² sin 2g. ફરીથી θ બરાબર 90 લખવું. V0 sin 90/g એટલે V0/g. sin સ્ક્વેર 90 એટલે 1 એટલે આ થવાના. મહત્તમ અવધિ કેટલી થવાની? 0. કેમ? તો કે અવધિમાં શું થવાનું? sin 2 ગુણ્યા 90 180 થાય. એટલે તમે જે પદાર્થને ઉપર ઊર્ધ્વ દિશામાં ફેંકો એ પાછો ત્યાં જ આવે. ઘરે જઈને પ્રયત્ન કરજો કે નાનો સરખો પથ્થર દડો લે ઉપર રાખો એ પાછો ત્યાં જ આવવાનો. કેમ? તો કે θ = π/2. ફરીથી આ 3 સૂત્ર સમજવાના છે. સમજે તો જ યાદ રહેશે અને એના આધારિત ઓબ્જેક્ટિવ પૂછી શકાય. મને આજે પાયલોટ બનવું હોય તો પ્રક્ષિપ્ત ગતિ ખૂબ અગત્યની. એટલે પ્રક્ષિપ્ત ગતિ પૂરેપૂરું ગણિતવાળાએ ખાસ શીખવાનું. ઈચ્છા થઈ ગઈ મારે પાયલોટ બનવું છે. અને યુદ્ધ વિમાન કે એ લોકો જે બોમ્બને ફેંકે એ જે શહેર ઉપર જાય ત્યાં નથી ફેંકતા. એ આખી ગણતરી કરીને ફેંકે. કેમ? તો કે અહીંયા ફેંકવાનો હોય તો અહીંથી એને મુક્ત કરવો પડે તો એ આમ પડે આમ. મને કહેવાનો અર્થ તમારે પાયલોટ બનવાની ઈચ્છા હોય એ ક્ષેત્રમાં જવું હોય તો આ જે થિયરી છે આ તમે શરૂઆત કરી છે ખૂબ અગત્યની છે. ફરીથી હજુ એક થિયરી આ ચેપ્ટરની બાકી રહી છે એ આવતીકાલે સમજાવીશ. પછી આપણે એક્ઝામ્પલ ગણીશું.